નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી રવાપર વિસ્તાર સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા 21મો ત્રિદિવસીય ગણેશ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો। રવાપર ગામે આ વિસ્તારનો સૌથી મોટામાં મોટો ગણેશ મહોત્સવ છેલ્લા 2 દાયકાથી યોજાઈ રહ્યો છે। દર વર્ષે યોજાતા ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન રાત્રિના ગુજરાતના નામાંકિત કલાકારોની સંતવાણી, ગુજરાતના નામાંકિત કલાકારોના નાટકો, રામા મંડળ તેમજ સ્થાનિક બાળકોના ડાન્સ સહિતના કાર્યક્રમો દર વર્ષે યોજાતા હોય છે, જેને માણવા આસપાસના ગામોના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। આજે ગણપતિ મહોત્સવના અંતિમ દિવસે ભવ્ય વિસર્જન યાત્રામાં અભૂતપૂર્વ મેદની ઉમટી પડી હતી અને વાતાવરણ ગણપતિ બાપા મોર્યા તેમજ દેવાઓ દેવાના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આજે સમગ્ર ગામ લોકોએ સ્વયંભૂ પાંખી પાડી અને અગલે બરસ જલ્દી આના નારા સાથે બપ્પાની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા, એવું ગણપતિ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અશ્વિનભાઈ રૂપારેલની યાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું। મહેશ સોની, કલમયુદ્ધ સમાચાર, નખત્રાણા।